નમસ્કાર, હું રચના ડીએનટીવી સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું। જો એક નજર આજના મુખ્ય સમાચાર। हेडलाइन स्पॉन्सर लिज्जत पापड़। शादी उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार। कुर्रम 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 करम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़। खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का लिज्जत पापड़। गत रोज आईटीआई तरसालीनी गोजारी घटना बाद तपासनो धमधमाट शरू। कांग्रेस द्वारा वर्कशॉप बंद करावी मृतक विद्यार्थीने मौन पाड़ी अर्पी श्रद्धांजलि। रन फॉर यूनिटी मैरेथॉन दौड़નું કાઉન્ટડાઉન શરૂ। કેબિનેટ મંત્રી સૌરભ પટેલ દ્વારા નવલખી મેદાન ખાતે વ્યવસ્થાની ચકાસણી માટે મુલાકાત। તો કમિશનર સતીશ શર્મા દ્વારા મેરેથોનના રૂટ અને વ્યવસ્થા અંગે પત્રકાર પરિષદનું આયોજન। શિયાળાની ઠંડીમાં પોલીસ તંત્રને કસરત કરાવતા તસ્કરો। મકરપુરા સ્થિત શ્રીનિવાસ સોસાયટીના બંધ મકાને નિશાન બનાવીને લાખોના મુદ્દામાલ પર હાથફેરો કરીને તસ્કરો થયા રમચક્કર। હવે જોઈએ સમાચાર વિગતવાર। તરસાલી આઈટીઆઈમાં ટોયલેટ બ્લોક ધરાશાયી થઈ જતા એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું। ઘટનામાં વિરોધમાં શહેર કોંગ્રેસ દ્વારા પ્રિન્સિપાલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। गत रोज तरसाली आईटीआई में टॉयलेट ब्लॉकनो स्लेब तूटी पड़वाना कारणे एक विद्यार्थीનું મોત નીપજ્યું હતું। આ ઘટનાના સમયે આઈટીઆઈના બિલ્ડિંગમાં 400 જેટલા વિદ્યાર્થીઓ ભણી રહ્યા હતા। રિશેષના સમયે થયેલી દુર્ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો જોવા મળ્યા છે। આજરોજ કોંગ્રેસના કાર્યકર્તાઓએ તરસાલી આઈટીઆઈ ખાતે પહોંચી જઈને વર્કશોપ બંધ કરાવ્યા હતા અને તમામ વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા હતા। તેમજ પ્રિન્સિપાલ બીડી રાવલને આવેદનપત્ર આપ્યું હતું। 1990માં અમારું ગ્રાઉન્ડ ફ્લોર બનેલું અને 1994માં એની ઉપરનો પ્રથમ માળ અને બીજો માળ બનાવવામાં આવ્યો હતો। હાલમાં અત્યારે આઈટીઆઈના સમગ્ર કેમ્પસમાં મકાનોનું રિપેરિંગ કામ પીડબ્લ્યુડી દ્વારા ચાલુ છે। टॉयलेट ब्लॉक क्यारे बनाववामां आवेला? टॉयलेट ब्लॉक पण ए बिल्डिंग जे ते समय बन्यो एनी साथे एटेच ज हता अने एटेच टॉयलेट ब्लॉक ग्राउंड फ्लोरनी साथे 1990માં અને एक्सटेन्शन पण एनुं 1994માં। साहेब आमां कई परमिशन लेवामां आवेली कॉर्पोरेशन जे ते समये? हाँ, ए सरकारश्रीना नियम अनुसार ज प्रक्रिया पीडब्ल्यूडी द्वारा करवामां आवती होय छे। पीडब्ल्यूडीना अधिकारीओना जणाव्या प्रमाणे बिल्डिंग बिन उपयोगी बताववामां आवी छे। बिन उपयोगी जाहिर करेलू होय अने अमने आईटीआईने जाण करी होय एवुं मारी जाणमां नथी। साहेब खास करीने छोकरो जे मरी गयाना कॉम्पन्सेशन कोई आपवामां आवशे सरकार तरफथी अत्यारे कोई जाहेरात करवामां आवी छे? सरकारश्री द्वारा ए बाबते निर्णय लेवामां आवशे। साहेब आ टॉयलेट ब्लॉकमां नीचे पाणी भरी जतुं हतुं एम के जेना कारणे आखुं धराशय थई गयुं छे। शुं साची वात छे? विद्यार्थीना जे आक्षेपो हता गईकाले आ वखते जे वधारे वरसादना कारणे पाछळ केम्पसमां पाणी तो खूब રહ્યું। આ સમગ્ર ઘટનાની સખત વિરોધમાં ઝાટકણી કાઢી હતી તેમજ તટસ્થ તપાસની માંગણી કરી હતી। કોંગી કાર્યકરોએ આઈટીઆઈના ગેટની બહાર મૃતક વિદ્યાર્થીને મૌન પાડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। आज रोज बड़ोड़ा शहर कांग्रेस समितिए गई काले जे आईटीआई तरसाली पर जे दुर्घटना बनी અને એમાં એક જણનું મૃત્યુ થયું એના વિરોધમાં અહીંયા પ્રિન્સિપલ સાહેબને અમે લોકોએ આવેદનપત્ર આપીને એમની પાસે થોડી જાણકારી જોઈતી હતી। અમે આવ્યા હતા પૂછવા માટે અને આજે અમે એમને કીધું કે કોલેજ બંધ રાખો પણ એમણે એવું કીધું કે મારા એમાં નથી આવતું એટલે અમે લોકોએ જ આજે કોલેજ બંધ કરાવીને એને તાળાબંધી કરેલ છે અને આવતા દિવસોમાં જો અમને જવાબ નહીં મળે અને પૂરતો આ છોકરાને ન્યાય નહીં મળે તો વડોદરા શહેર કોંગ્રેસ તરફથી ઉગ્રને ઉગ્ર આંદોલન કરવામાં આવશે। 15મી ડિસેમ્બરના રોજ યોજાનારી મેરેથોન દોડ સંદર્ભે પોલીસ વ્યવસ્થા અને દોડના રૂટ અંગેની માહિતી આપવા શહેર પોલીસ કમિશનર દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું।
15મી ડિસેમ્બરના રોજ સવારના વડોદરા શહેરમાં રન ફોર યુનિટી તથા હાફ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વહેલી સવારથી આવનાર બસો, 4 વ્હીલર, 2 વ્હીલર, ગવર્મેન્ટ વાહનો તથા વીઆઈપી વાહનોના પાર્કિંગ તેમજ તેમના આવવાના રૂટ તેમજ મેરેથોન દોડ દરમિયાન વિવિધ સ્થળોએ પોલીસ વ્યવસ્થા અંગેની માહિતી આપવા શહેર પોલીસ કમિશનર સતીશ શર્મા દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ રન ફોર યુનિટીના રૂટ પર તાત્કાલિક એમ્બ્યુલન્સ તથા પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. 15મી ડિસેમ્બરના રોજ યોજાનારી રન ફોર યુનિટી મેરેથોન કે જે નવલખી મેદાનથી પ્રસ્થાન થશે અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ફ્લેગ ઓફ કરીને મેરેથોનને પ્રસ્થાન કરાવશે. શ્રી સરદાર પટેલની સ્મૃતિમાં રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવેલ છે. એના મુખ્ય કાર્યક્રમમાં અહીં વડોદરામાં માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાતનાઓ રન ફોર યુનિટીને ફ્લેગ ઓફ કરશે. આ કાર્યક્રમ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. જે સમગ્ર રૂટ છે મેરાથનનો રૂટ અને રન ફોર યુનિટીનો રૂટ અને તે ઉપરાંત જે જગ્યાએથી આ બંને દોડ શરૂ કરવામાં આવશે એના બંદોબસ્તના 13 સેક્ટરોમાં વહેંચવામાં આવેલા છે. અમારા સમગ્ર બંદોબસ્તના ઇન્ચાર્જ તરીકે એડિશનલ પોલીસ કમિશનર શ્રી ડી.આર. પટેલનાઓ રહેશે. તે ઉપરાંત એમની મદદમાં 3 નાયબ પોલીસ કમિશનર કક્ષાના અધિકારીઓ, 7 મદદનીશ પોલીસ કમિશનર કક્ષાના અધિકારીઓ, 25 પોલીસ ઇન્સ્પેક્ટર, લગભગ 150 પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને બધા મળીને લગભગ 2200 પોલીસ. તે ઉપરાંત 6 કંપની SRPની અને મહિલા પોલીસ અને હોમગાર્ડ આ કામમાં જોડાશે. અમારી જે સ્પેશિયલ ટુકડીઓ છે જેમાં DCB છે, PCB છે, SOG, તે ઉપરાંત એન્ટી સેબોટાજ ટીમ, ઘોડેસવાર ટીમ એ લોકો પણ એ કામમાં જોડાશે. જે સમગ્ર બંદોબસ્ત છે એનો હેતુ એ છે કે આ સમગ્ર કાર્યક્રમ કોઈ પણ આતંકવાદી ઘટના કે કોઈ પણ પ્રકારની બીજી ગડબડ વગર પસાર થાય. જે રૂટ છે એ સમગ્ર રૂટનો અત્યારથી જ એન્ટી સેબોટાજ ચેકિંગ ચાલુ છે. રૂટની તમામ અડચણો દૂર કરી દેવામાં આવેલ છે અને જે દિવસે આ કાર્યક્રમ રહેશે તે દિવસે પૂરતી સંખ્યામાં પોલીસ બળનો ઉપયોગ કરીને અને એને સેનિટાઈઝ કરવામાં આવશે. જે દોડવીરો આમાં ભાગ લેશે તે તમામનું એવા છે જેનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે. તમામ દોડવીરોને વિનંતી છે કે સમયસર નવલખી ગ્રાઉન્ડ ઉપર આવી જાય કે જેથી અમને એમની ચેકિંગ વેકિંગ જે કંઈ કરવાનું છે એ કરવાનો સમય પણ મળી શકે. જે વાહનોમાં દોડવીરો આવશે એ વાહનોને અંદર સુધી લાવવા અને એમને પાર્ક કરવા માટે સારી વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. જે બસો છે એ બસોને પાર્કિંગની મુખ્યત્વે પોલો ગ્રાઉન્ડ ઉપર વ્યવસ્થા કરવામાં આવેલ છે. જે બસો લાલબાગ બ્રિજ તરફથી આવશે તે બસોના રાજમહેલના મુખ્ય દરવાજા સુધી લાવવાની છૂટછાટ આપવામાં આવશે. ત્યાં એ લોકો દોડવીરોને ઉતારી દેશે અને પછી જમણી બાજુ વળીને અને પોલો ગ્રાઉન્ડ ઉપર જઈને બસ પાર્કિંગ થઈ જશે. એવી રીતે જે બસો જેલ રોડ તરફથી કાલાઘોડા થઈને આવશે એ બસોને દાંડિયા બજાર 3 રસ્તા સુધી આવવા દેવામાં આવશે અને ત્યાંથી એ જે છે દોડવીરો ચાલીને નવલખી ગ્રાઉન્ડમાં પ્રવેશ કરી શકશે અને બસો જે છે એમને દાંડિયા બજાર તરફ ડાબી બાજુ વાળીને અને પોલો ગ્રાઉન્ડ તરફ જવા માટે રવાના કરવામાં આવશે. ત્યારે આજરોજ કેબિનેટ મંત્રી સૌરભ પટેલે નવલખી મેદાનની મુલાકાત લઈને વ્યવસ્થા નિહાળી હતી તથા ડોગ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કેમ છો? સ્ટેજના ઇન્ચાર્જ છો? હા, બધા કલ્ચરલ પ્રોગ્રામ BMSS ખૂબ સુંદર કામ કર્યું. જોગાજીની વાત કરું એ કમ્પ્લીટ કરાવો પછી મને કહો. શિયાળાની રાત્રે તસ્કરો ચોરીઓને અંજામ આપીને શહેર પોલીસને કસરત કરાવી રહ્યા છે. મકરપુરા સ્થિત શ્રીનિવાસ સોસાયટીના બંધ મકાનને નિશાન બનાવીને તસ્કરો લાખોના મુદ્દામાલ પર હાથફેરો કરીને રફુચક્કર થઈ ગયા હતા. બનાવની વિગતો અનુસાર શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલ શ્રીનિવાસ સોસાયટીના C64 નંબરના મકાનમાં રહેતા જિગ્નેશ પંચાલ લગ્ન પ્રસંગ નિમિત્તે બહાર ગામ ગયા હતા. ત્યારે તેમના બંધ મકાનને નિશાન બનાવીને તેમના ઘરનો મુખ્ય દરવાજાનો તોડીને મકાનમાં પ્રવેશ્યા હતા.
ઘરનો તમામ સામાન વેરવિખેર કરી નાખ્યો હતો અને ઘરમાંથી રોકડા તેમજ સોના ચાંદીના દાગીના મળીને કુલ 1,64,500ના મુદ્દામાલ પર હાથફેરો કરીને રફુચક્કર થઈ ગયા હતા. ફરિયાદના આધારે મકરપુરા પોલીસે અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. મેં મેરેજમાં ગયા હતા રાતે, ગઈકાલે 3 વાગે સવારે વહેલા ગયા હતા. રાતે અમે પાછા આવ્યા ત્યારે ઘરનું લોક તૂટેલું હતું અને લોક તૂટેલું જોઈને અમે અંદર આવ્યા ફટાફટ. કબાટ 2 ઓપન હતા અને લોકર તોડી નાખ્યા છે અને મારા વાઈફના દાગીના, મારા મમ્મીના દાગીના ગયા છે. ખાલી ગોલ્ડ અને સિલ્વર જ્વેલરીઝ ગયા છે. કેટલાનું હશે? 2.5 લાખ રૂપિયાની, અરાઉન્ડ 2 લાખ રૂપિયા. 15મી ડિસેમ્બરના રોજ યોજાનારી ચૂંટણીમાં ભારે ગરમાવો આવી ગયો છે. તો જુઓ DNTV દ્વારા પ્રસ્તુત BCA ચૂંટણી મહાસંગ્રામ વિશેષ. बार बार हाँ बोलो यार हाँ, अपनी जीत हो उनकी हार हाँ. बार बार हाँ बोलो यार हाँ, अपनी जीत हो उनकी हार हाँ. બરોડા ક્રિકેટ એસોસિએશનની સામાન્ય ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ બંને પ્રતિસ્પર્ધી પેનલો પરસ્પર આક્ષેપોનો મારો વધારી રહી છે. એકના આક્ષેપ સામે તરત જ મીટિંગ ભરીને પ્રતિ આક્ષેપ કરવામાં આવે છે. BCAની ચૂંટણીના ઉમેદવારો ક્રિકેટનું હિત જોવાના બદલે અંગત બાબતોને વિશેષ મહત્વ આપી રહ્યા છે. તે જોતા બરોડા ક્રિકેટ એસોસિએશન ખાડામાં જાય તો નવાય નહીં. સાંભળો શું કહે છે BCAની ચૂંટણીના ઉમેદવારો. बार बार हाँ बोलो यार हाँ, अपनी जीत हो उनकी हार हाँ. बार बार हाँ बोलो यार हाँ, अपनी जीत हो उनकी हार हाँ. ઇશ્યુ મેં કેમ ઓફર કર્યો એ અમને કીધું નથી. ઇશ્યુ એ હતો કે જ્યારે વાઇસ પ્રેસિડેન્ટ હતા BCCIમાં અને શશાંક મનોહર પ્રેસિડેન્ટ હતા ત્યારે શશાંક મનોહરે એમને કીધું કે મારી ટર્મ પૂરી થાય છે અને મારી ટર્મ પૂરી થતા પહેલા તમારો કદાચ આપણા એસોસિએશનમાં 3માંથી એક એસોસિએશન છે જેમને સબસિડી જે સ્ટેડિયમ માટે મળે છે એ હજુ સુધી તમે એનો ઉપયોગ કર્યો નથી. હવે આ ટર્મ પછી હું ગયા પછી એમને એવું કીધું કે તમને તકલીફો આવશે, મેચો નહીં આવશે અને સ્ટેડિયમ ના હોય તો અને પાછળથી એના ઉપર બધા મેમ્બરો હાર્ડ સ્ટેન્ડ લેશે. એટલે અત્યારે હું છું, તમારા પાસે 5 થી 6 મહિના છે, એટલે તમે એક ડોક્યુમેન્ટ કરો ને કઈ પણ કરો કે એનાથી આ 30 કરોડ રૂપિયા કે 40 કરોડ રૂપિયા એ ફિગર મને ખ્યાલ નથી, આ એટલીસ્ટ લઈ લો. ત્યારે ઓફિસમાં મને સંજયભાઈ હું ને એ હતા, એમને મને પૂછ્યું કે તમે આ જગ્યા તમારી આપશો ડોક્યુમેન્ટ કરવા માટે, અને એમને આ જ મુદ્દો કીધો કે તમારું આ છે કેસ ચાલે છે. એમને ત્યારે મેં કીધું કે કેસ ચાલતો હોય કે નહીં ચાલતો હોય, તમારી સેફટી ઓફ પૈસા તમે એક એસ્ક્રો અકાઉન્ટમાં મૂકી દો કે પૈસા આપીને પાછા લઈ લો. તો એમને બીજી વાત કરી કે તમે શું ભાવ લેશો, તો એમને કીધું કે આ ભાવ તમે અફોર્ડ નહીં કરી શકો, એટલે આપણે ભાવની વસ્તુ એક બાજુમાં મૂકી દઈએ. આ ઇશ્યુ છે કે 30 કરોડ રૂપિયા જે આવે છે એના લીધે આ જે ઇશ્યુ થયો. BCA નું ઇલેક્શન તો સાઇડ ટ્રેક થઈ ગયું. ઇલેક્શન લડવું હોય તો ફેરલી ઇલેક્શન લડી જે બી રિઝલ્ટ આવે તે બધાને માન્ય હોવું જોઈએ. ઇલેક્શન તો બાજુ પર ગયું, પણ જ્યારે અમારા બધા પર પર્સનલ એલિગેશન થાય અને આ ગામની અંદર અમે પણ વર્ષોથી રહીએ છીએ, અમે બી અમારા ફેમિલી બી વર્ષોથી રહેલા છે. આ ક્રિકેટરો મારા ફ્રેન્ડ છે, એમનું યોગદાન છે. મારા જેવા ફેમિલીમાં વી રન ઇન્ડસ્ટ્રી ફોર મોર દેન મે બી 100 years. ત્યારે ગામના લોકો અમને પૂછે કે તમે કેમ બોલતા નથી, તમારી સામે આટલા એલિગેશન થાય છે. એઝ અ proprietary to not to go personal against anyone, I thought it was improper. મને લાગ્યું કે આ બરાબર નથી કે જ્યારે કોઈની સામે આ રીતે વાત કરવી પડે.
પણ જ્યારે એ લોકોએ કેમ્પેન કન્ટિન્યુઅસલી ચાલુ રાખી અને એલિગેશન ચાલુ રાખ્યા ત્યારે ટાઈમ થયો કે હવે અમને we should not feel guilty of using impropriety to talk about personal thing and clarify that what they are telling many a times lies for their personal gains, which I didn't expect from the families with whom we had a long-term relationship, respected them, but when they start coming out like this, we have no option. અમારી પાસે કોઈ ઓપ્શન રહ્યા નહોતા, કારણ અલ્ટિમેટલી શહેરમાં અમે બી રહીએ છીએ, સોસાયટીમાં અમે બી રહીએ છીએ. ઇલેક્શન તો ઠીક છે, BCAનું આવે જાય એની ચિંતા નથી. તો મારે આજે તમારા બધાની સામે ક્લિયરલી વાત કરવી છે. એક વસ્તુની રેકર્ડ 1 મહિનાથી ચાલુ થયેલી છે, સાકરદાની જમીન, સાકરદાની જમીન, સાકરદાની જમીન. 2002માં ઓફિસ અહીંયા શિફ્ટ થઈ, બરાબર. BCA પાસે કોઈ ઓફિસ નથી એટલે અહીંયા શિફ્ટ થઈ. 2002 થી 2008માં BCA કોઈ ઓફિસ લીધી નહીં. મેં BCA કમિટી કે ચિરાયુભાઈને નહીં કીધું કે તમે અહીંયા ઓફિસ શિફ્ટ કરો. એમને એ પ્રશ્ન પૂછવા જોઈએ કે ઓફિસ અહીંયા કેમ લઈ આવ્યા તમે? સિટીમાં કઈ બીજી જગ્યા નથી કે તમે ઓફિસ લઈ આવ્યા? 2008માં એ જૂનું બિલ્ડિંગ છે આપણું ગન હાઉસનું, એમાં 12 થી 15 લાખ રૂપિયાનો વોટરપ્રૂફિંગ ખર્ચો થયો છે. ત્યારે મેં એમને કીધું કે તમે આપ એટલીસ્ટ બીજો કોઈ જગ્યા ઓફિસ ઢૂંઢી લો, કેટલા વર્ષ આપ અહીંયા કાઢશો? આ તો જગ્યા છે, ઠીક છે. હવે એ ખર્ચો થયો છે, ત્યારે એક અગ્રીમેન્ટ, લીઝ અગ્રીમેન્ટ બનાવ્યું, અને ત્યારે પણ એક ફિલિંગ મારા મનમાં થઈ કે કાલે ઉઠીને હું આ BCAમાં નહીં હોઉં તો આ કદાચ ઓફિસ અહીંયાથી કાઢશે નહીં, મને હેરાન કરશે, અને એટલા માટે એક સેફટી ₹1 ડિપોઝિટની મૂકી છે મેં. આ એવું, અને એ ડોક્યુમેન્ટ છે, એ કઈ ચોરી નથી. આ એક આપણા એન્યુઅલ રિપોર્ટમાં છે ને બધું છે. આ એવી વસ્તુ નથી જે સાકરના જમીનનો MOU થયો છે, ઓરિજિનલ MOU જ નથી. એમને જે કર્યું છે આપ ખાલી એક કમ્પેરિઝન કરો કે એમને MOU કર્યું છે, ઓરિજિનલ MOU જ નથી. વિચાર કરો આપ. ચિરાયુ અમીને જમીન લીધી એમાં લોચા કર્યા છે, ફાઇનાન્શિયલ લોચા કર્યા છે. જ્યારે ગાયકવાડ ફેમિલીના CN લોકોને પેલેસમાં બોલાવીને વાતો કરે કે મિસ્ટર ચિરાયુ અમીન હેઝ ડન સમ ગોટાલા ઇન ધીસ લેન્ડ ડીલ, ત્યારે મને થયું કે હવે મારાથી નહીં બેસી રહેવાય. આઈ હેવ ટુ ગીવ આન્સર એન્ડ ક્લેરિફિકેશન. એમના સાથી સંજય પટેલ એ બેઉએ ભેગા થઈને, કોઈ હશે એમને ઇન્ટેલિજન્ટ એડવાઇઝર કે આપણે ઇલેક્શન લડવું છે, આ તમે કેમ્પેન ચાલુ કરો એમની સામે, તો લોકોને ખબર પડશે કે આ શું, કઈ ટાઈપનો માણસ છે, શું કરે છે. જે લોકો મને જાણે છે તો જાણે જ છે કે હું આવી વસ્તુમાં કોઈ દિવસ મારી જિંદગીમાં પડ્યો નથી. છતાં પણ તમને આજે ક્લિયરલી કહું છું, સાકરદાની જમીન માટે અમારી પાસે ઓફર આવી. જ્યારે ઓફર આવી ત્યારે જે સેલર હતા એમને કહ્યું કે જગ્યા સુંદર હતી, બહુ જ સરસ હતી. અત્યારે બી એ જગ્યા એટલી સરસ લોકેશન વાઇઝ છે. અનફોર્ચ્યુનેટલી એ પ્રોબ્લેમમાં પડી, એની બી હું વાત કરું, પણ પહેલાં લેટ મી બી ઓન ધ સબ્જેક્ટ. કે આ વેચનાર કહે છે કે મારે આ 140 એકરનો લોટ છે, એ સોસાયટીનો છે, તમારે લેવો પડશે. ક્રિકેટ એસોસિએશનમાં અંદર વાત કરી, ડેલિબ્રેશન બધા સાથે કર્યું કે આપણે લઈએ તો કેટલું લઈએ. કોઈ કહે કે 30 એકરથી ચાલે, 40 એકરથી ચાલે, 50, 60. પછી કે આપણે વધારે લઈએ તો આપણે મારે ગ્રાઉન્ડ્સ બધું બને તો 100 એકર સુધી આપણે લઈ શકીએ. મેં કહ્યું સરસ, 100 એકર સુધી લઈએ. બાયરને કહ્યું, અરે સેલરને કહ્યું અમે 100 એકર લઈશું. જે કે 100 એકર હું ના વેચી શકું, આ સોદો પૂરો કરવા માટે તમારે 140 એકર પૂરેપૂરો લોટ લેવો જ પડે, નહીં તો આ ફોક. તે વખત એ સંજય પટેલને મેં કહ્યું, ત્યારે પૂછી જો બધા ગામમાં કોઈને ઇન્ટરેસ્ટ હોય તો આ લેન્ડ લેવડાઈ તૈયાર થાય કોઈ, તો આપણી આટલી સરસ જગ્યા આપણને મળે. તો હવે કહે છે કે આ જમીન આ નથી, પેલું છે. ઇશ્યુ આ ઓફર કરવાનો ઇશ્યુના પાછળ આ સ્ટોરી હતી, આ બધું થયેલું. અને કેમ થયેલું કે જે જમીનો એમને લીધી હતી સાકરદાની, એમાં કઈ આટલો બધો ઘોટાળો હતો કે એમાં કઈ સોલ્યુશન જ નહીં દેખાતું હતું, અને એમને ખ્યાલ હતું એ ટાઈમે. આ 7 વર્ષ નીકળી ગયા છે જ્યારથી સાકરદા જમીનનો MOU થયો છે 2007 થી 2013 સુધી.
આ 7 વર્ષની જવાબદારી માટે કોણ રિસ્પોન્સિબલ છે? અત્યારે એ કહે છે કે ક્રિકેટ માટે સમરજીતસિંહ રિસ્પોન્સિબલ, જમીન માટે સમરજીતસિંહ અને સંજય પટેલ, આ લોકો આ કરે છે, અમે જ બધું કરીએ છીએ, એ તો કંઈ કરતા જ નથી. એટલે એ રીતે પણ એમને ઘરે જવા જોઈએ. બરાબર છે. તે વખતે મને ખ્યાલ છે તે પ્રમાણે સમરજીત ગાયકવાડને બી પૂછવાને કહ્યું કે એમને જોઈએ છે કે કોઈને બી જોઈએ, કોઈ પણ મિત્રને જોઈએ, શહેરમાં કોઈ પણ બીજો કોઈ ઇન્ટરેસ્ટ હોય તો આપો. મેં કહું આ જમીન સારી છે, કોઈને કોઈ લેવા તૈયાર થશે તો આપણો આ સોદો પાર પડે. ફોર ધ બેનિફિટ ઓફ BCA to get this good land, no one came through, but ultimately I decided to stick my neck out. Important thing for us is a ground. Ground વગર કશું આગળ ચાલે નહીં. જમીન માટે ઘણી મુશ્કેલીઓ માથાકૂટી કરીને શહેરમાં જમીન લેવા માટે ટ્રાય કરીએ, પ્રયત્નો કરીએ. લોકો કહે છે કે તમે પ્રેસિડન્ટ હતા, કેમ બેસી રહ્યા આટલા વર્ષ? અરે ભાઈ, કન્ટિન્યુઅસલી એની પાસે માથાકૂટી ચાલુ થઈ છે. અનફોર્ચ્યુનેટલી જમીન કંઈ કાયદાકીય ગૂંચમાં પડી ગઈ. પણ આ જમીન અલ્ટિમેટલી મેં કહું ચાલો કોઈ નથી લેતું, હું લઈ લઈશ. આઈ વિલ બાય ધ લેન્ડ. અને લોકો કહે છે કે મેં જમીન લીધી, આ તે બધા ડોક્યુમેન્ટ આપે છે, તો હું પોતે એડમિટ કરું છું મેં લીધી, પણ શાને માટે લીધી એ તો સમજો કે આ સોદો પૂરો થાય એટલા માટે લીધી છે, ફોર ધ બેનિફિટ ઓફ BCA. એ તો એવું કહે છે કે અમે બધા રિમોટ કંટ્રોલ છે ને એ ટેલિવિઝન છે. શું આવી જ વસ્તુ છે? હવે આવા વ્યક્તિને તમે કેવી રીતે પ્રેસિડેન્ટ રાખી શકો જે બધાના ઉપર હાથ ઉપર કરી લે? બધું જ છૂટું છે. એટલે જે એમને વર્ડ મને લાસ્ટ 2002 માં આપ્યું એ પણ એ કહે છે કે નહીં આપ્યું. જમીનમાં પણ આ લોકો ચલાવે. ભગવાને મને ઘણું આપ્યું છે. મારી પાસે બહુ લેન્ડો છે અંડર માય કંપનીઝ કંટ્રોલ ઓફ પર્સનલ કંટ્રોલ. મારે આ લેન્ડની પાછળ આ માથાકૂટી કરવાની જરૂર નથી. બીજું કહે છે કે આ જમીન લીધી પર્સનલ ગેઇન માટે. BCAના તો પૈસા પાછા આવી ગયા, ચેકો બેકો. એની બી વાત કહું, AGMની અંદર વાતચીત ચાલુ થઈ. લોકોએ મેમ્બરોએ કહ્યું કે આ લેન્ડ તમારા પ્રોબ્લેમમાં પડી છે તો શું કરવાના છો? કે તમે પૈસા પાછા લઈ આવો. એ જ જે ડાયરેક્શન અમને AGMમાં મળી એ પ્રમાણે અમે મેનેજિંગ કમિટીમાં ડિસ્કશન કર્યું. મેનેજિંગ કમિટીમાં કમિટી નિમવામાં આવી કે તમે ફરીથી ઇવેલ્યુએટ કરો કે આ જમીનમાં આપણે લીગલ પ્રોસિડિંગ કરવું છે કે આપણે પૈસા પાછા લેવા છે. બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી વખતે અચાનક જન્મ લેનાર વડોદરા નાગરિક ફોરમ દ્વારા ગતરોજ BCAની ઓફિસ સામે દેખાવો યોજ્યા હતા. BCAની સામાન્ય ચૂંટણી વખતે અચાનક જ જન્મ લેનાર વડોદરા નાગરિક ફોરમ દ્વારા આજે BCAની ઓફિસ સામે દેખાવો કર્યા હતા અને વડોદરાના ક્રિકેટરોને થતા અન્યાય સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. ખોટા બનાવેલા મેમ્બરોના ફોર્મની હોળી કરી હતી. તેમણે સભ્યોની મુલાકાત લઈને સારા ઉમેદવારોને ચૂંટવા આગ્રહ કરવાનું અભિયાન હાથ ધર્યું છે. ફોરમના આગેવાનો સંગ્રામસિંહ ગાયકવાડને મળીને શહેરને તટસ્થ નેતૃત્વ પૂરું પાડવા માટે રજૂઆત કરવામાં આવી છે. મહિલા ક્રિકેટરોને ન્યાય આપો. વડોદરા શહેરને છેલ્લા 26 વર્ષથી આ લોકોએ જે મૂર્ખ બનાવે છે. સ્ટેડિયમના નામ પર કરોડો રૂપિયાનો આ લોકોએ ભ્રષ્ટાચાર કરેલો છે. અમારી એક જ માગણી છે આ લોકોને કે નવા ક્રિકેટરો જે છે અને જૂના ક્રિકેટરો છે અને રણજી ક્રિકેટરોને મેમ્બરશિપ આપે અને મહિલા ક્રિકેટરને પણ મેમ્બરશિપ આપે અને વડોદરાનું નવું સ્ટેડિયમ વડોદરા શહેરમાં 2 વર્ષની અંદર બનાવે. નહીં તો આ આંદોલન ઉગ્ર ને ઉગ્ર જલ્લત બનતું રહેશે. શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં રહેતી 23 વર્ષીય અપરિણીત યુવતી ખાનગી કંપનીમાં ફરજ બજાવે છે. ગત 2010ની સાલમાં નવાપુરા ખારવાવાડમાં રહેતા નવાપુરામાં હેર સલૂન ધરાવતો પરણિત અને 2 સંતાનોના પિતા મનીષ ગોરધન વાળંદ સાથે તેનો પરિચય થયો હતો. પરિચય બાદ તેઓ RV દેસાઈ રોડ પર એક ફ્લેટમાં રૂમ પાર્ટનર તરીકે ફરજ બજાવતા હતા. તે સમયે મનીષ યુવતી સાથે અવારનવાર શરીર સુખની માંગણી કરતો હતો. યુવતીએ તેની સાથે શારીરિક સંબંધ બાંધવાનો વિરોધ કરતા તેણે યુવતીને મારીને હાથમાં ડામ પણ આપ્યા હતા. તેની કરતૂતથી કંટાળીને યુવતીએ તેની મિત્રતા તોડી નાખી હતી અને તે માંજલપુર વિસ્તારમાં ફ્લેટમાં અલગ રહેવા માટે ગઈ હતી. યુવતીના નવા ઘરનું સરનામું મળતા મનીષ વાળંદે બળજબરી કરીને તેના ફ્લેટમાં ઘૂસ્યો હતો. તેણે યુવતી પાસે ફરીથી શરીર સંબંધ બાંધવાની માંગણી કરી હતી. મનીષ વાળંદની અઘટિત માંગણી અને હુમલાથી કંટાળીને યુવતીએ આ બનાવની માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના પગલે પોલીસે મનીષ સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી.
કપુરાઈ ચોકડી પાસે બાઇક સવારને ડમ્પરે ટક્કર મારતા બાઇક સવારનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। શહેરની કપુરાઈ ચોકડી પાસેથી દંતેશ્વર સ્થિત અનુપાર્ક સોસાયટીના રહેવાસી રામચંદ્ર તેમના એક સાથીદાર સાથે બાઇક પર સવાર થઈને પસાર થઈ રહ્યા હતા। તે દરમિયાન ડમ્પરે ટક્કર મારતા બાઇક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ રામચંદ્રનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। તેમજ તેમના મિત્રને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું ફરજ પરના તબીબોએ જણાવ્યું હતું। બનાવના પગલે ઘટના સ્થળ પર લોકટોળા એકત્રિત થઈ ગયા હતા। તરસાલી આઈટીઆઈમાં ગતરોજ ટોયલેટ બ્લોકનો સ્લેબ તૂટી પડતા એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું, જેના અનુસંધાનમાં આજરોજ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો। ગતરોજ તરસાલી આઈટીઆઈમાં રિસેસના સમયે અચાનક જ 6 મહિના પહેલા જ રિનોવેશન કરાવેલો ટોયલેટ બ્લોકનો સ્લેબ અચાનક ધરાશાયી થઈ ગયો હતો, જેમાં 2 વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચી હતી, જ્યારે એકનું મોત નીપજ્યું હતું। ઘટનાના 24 કલાક બાદ આ સમગ્ર ઘટનાની તપાસનો ધમધમાટ શરૂ થયો હતો। આજરોજ ગાંધીનગરથી આવેલ પીડબ્લ્યુડીના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પૂછપરછ શરૂ કરી હતી। તો બીજી તરફ 2003-2004ની સાલમાં બનેલી ઇમારત અને 6 મહિના પહેલા રિનોવેશન કરાવેલ ટોયલેટ બ્લોકનો સ્લેબ તૂટી પડવાથી ઘટનાના પગલે કોન્ટ્રાક્ટર અને બિલ્ડર પર સવાલો ઊભા થયા છે। ચકાસણી કરી છે નહીં, તો એમની રીતના જોશે। તો કેટલા અધિકારીનો ટીમ હતા? તમે કેટલા લોકો આવ્યા? એ તો 6 જણ। માધવનગરની ઘટના બાદ શહેરમાં શરૂ થયેલા ઇમારતો ધરાશાયી થવાનો ઘટનાક્રમ શહેરીજનોમાં ભયનું વાતાવરણ સર્જી રહ્યા છે। ત્યારે આજરોજ શહેર પોલીસ કમિશનર સતીશ શર્માએ ફરિયાદ નોંધાવીને ઘટનાની તપાસ હાથ ધરી છે। वो जो दुर्घटना हुई है उसमें हमने मुकदमा दायर कर दिया है, केस दाखिल हो गया है। अभी हम सैंपल लेके और पता करने की कोशिश करेंगे कि किन कारणों से वो बिल्डिंग गिरी है। अभी प्राथमिक दृष्टि से हमको ऐसा लगता है कि ये बिल्डिंग कोई बहुत पुरानी बिल्डिंग नहीं थी, और दूसरा अभी कोई ऐसी घटना या कोई प्राकृतिक आपदा नहीं आई है जिसके कारण किसी बिल्डिंग को गिरना पड़े। तो अभी तो देखते हुए ऐसा लग रहा है कि उसमें कोई ह्यूमन एरर है। बाकी जैसी एविडेंस मिलेगी वैसी कार्रवाई की जाएगी। રાજસ્થાનના જોધપુર પાસે બેજલપુરના ગ્રામજનોને નડેલા અકસ્માતમાં 12 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા, જેમાં આજે વધુ એક ઈજાગ્રસ્ત મહિલાનું મોત નીપજ્યું હતું। પંચમહાલના બેજલપુરના ગ્રામજનો રાજસ્થાન ફરવા ગયા હતા। ગત 11મીના રોજ જોધપુર પાસે તેમની જીપ ગાડીને ટ્રકે અડફેટમાં લેતા 12 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા। આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા સંગીતાબેનને સારવાર અર્થે ગોધરા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર અર્થે અત્રેની સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ગત રાત્રે તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। સંગીતાબેન ગોપાલભાઈ વેજલપુર ખેડા ફર્યું, અરે બહાર ફર્યું અને જાત્રા જતા રનુજા અને અંબાજી આગળ જોધપુર જતા હાઈવે પર એક્સિડન્ટ થયું। કેટલા એક્સપર્ટ થયા હતા? ત્યાં 12 થયા હતા અને આજે કાલે લાવ્યા હતા ગોધરાથી જુવા હોસ્પિટલ ત્યાં દાખલ કરીને એને આપણા પાછા ત્યાંથી અહીં મોકલી આપ્યા અમે સરકારી હોસ્પિટલમાં, અને કાલ રાતે એક્સપાયર થઈ ગયા હતા 12 વાગે। 13 ટોટલ। અંતમાં એક નજર આજના મુખ્ય સમાચાર। ગતરોજ આઈટીઆઈ તરસાલીની ગોઝારી ઘટના બાદ તપાસનો ધમધમાટ શરૂ। કોંગ્રેસ દ્વારા વર્કશોપ બંધ કરાવી મૃતક વિદ્યાર્થીને મૌન પાડી અર્પી શ્રદ્ધાંજલિ। રન ફોર યુનિટી મેરેથોન દોડનું કાઉન્ટડાઉન શરૂ। કેબિનેટ મંત્રી સૌરભ પટેલ દ્વારા નવલખી મેદાન ખાતે વ્યવસ્થાની ચકાસણી માટે મુલાકાત। તો કમિશનર સતીશ શર્મા દ્વારા મેરેથોનના રૂટ અને વ્યવસ્થા અંગે પત્રકાર પરિષદનું આયોજન। શિયાળાની ઠંડીમાં પોલીસ તંત્રને કસરત કરાવતા તસ્કરો। મકરપુરા સ્થિત શ્રીનિવાસ સોસાયટીના બંધ મકાને નિશાન બનાવીને લાખોના મુદ્દામાલ પર હાથફેરો કરીને તસ્કરો થયા રમચક્કર। આ હતા ત્યાર સુધીના સમાચાર। તાજા સમાચાર માટે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે। ત્યાં સુધી DN TVની સમગ્ર ટીમને રજા આપશો। નમસ્કાર।